આપણે પ્રીવિયસ લેક્ચરમાં એવી વાત કરી કે એક સારો જવાબ કઈ રીતે લખી શકાય, બરાબર? એક સારો જવાબ કઈ રીતે લખી શકાય એની વિશે ચર્ચા કરતા હતા, જેમાં ખાસ કરીને મેં તમને કીધું હતું કે ભાઈ સારો જવાબ લખવાની પદ્ધતિમાં સારા જવાબમાં 3 વસ્તુઓ ખાસ કરીને હોય છે. અને 3 વસ્તુમાં મેં તમને વાત કરી હતી કે સૌથી પહેલા તો તમારે તમારા જવાબમાં ઇન્ટ્રોડક્શન મૂકવું જોઈએ. અને ઇન્ટ્રોડક્શન કઈ રીતે લખવું જોઈએ, પ્રસ્તાવના કઈ રીતે લખવી જોઈએ તેની વિશે આપણે ચર્ચા કરી. પછી મેં તમને કીધું હતું પછી એની પછી એક બોડી પાર્ટ હોય છે, સમજૂતી આપવાની. સમજૂતી, તો સમજૂતી કઈ રીતે બેસ્ટ રીતે લખી શકાય એની વિશે આજે ચર્ચા કરશું. અને પછી છેલ્લે કન્ક્લુઝન, સારાંશ. તો કન્ક્લુઝન કઈ રીતે લખી શકાય એટલે કે સારાંશ કઈ રીતે આપી શકાય એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી કરશું. જો સારાંશનો મતલબ છે કે જેટલું પણ હવે તમને આવડી ગયું છે એને શું કરો, હવે કન્ક્લુડ કરો, હવે ટૂંકમાં પતાવી દો. પણ એને લખવાની અલગ અલગ તરીકાઓ, અલગ અલગ પ્રકારો હોય છે. એ કઈ રીતે હોય એની ઉપર આપણે ચર્ચા કરશું. આ આપણે જોઈ લીધું છે અને તમે લોકોએ હમણાં આન્સર મને લખીને આપ્યા. અચ્છા, મેં તમને પાછા આપી દીધા છે, કદાચ ચેક કરીને આપી દીધા ને, 1-2 ના બાકી છે. તો એ બધા પ્રશ્નો જે છે તમે લખ્યા, ટુ ધ પોઈન્ટ લખવાનો પ્રયત્ન કર્યો છે તમે. ઇન્ટ્રોડક્શન લખવાની સાચી પદ્ધતિ હવે ધીરે ધીરે તમે સમજતા થયા છો. હવે વસ્તુ એ છે કે ઇન્ટ્રોડક્શન સુધી વાર્તા પતાવવાની નથી. ઇન્ટ્રોડક્શન મળશે તો મેં તમને આની પહેલા કીધું ભાઈ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. જો તમે એક્ઝામ ચેકરના દિમાગમાં એ નાખવામાં સફળ થઈ ગયા કે ભાઈ મને બધું આવડે છે અને એ તમારે ઇન્ટ્રોડક્શનમાં ઝલકાઈ ગયું, તો એ આગળ જઈને તમારી સમજૂતી વાંચશે. નગર પછી એ કહે છે કે આ વ્યક્તિ આવો જ લાગે છે, છોડો આને વાંચવું બી નથી. તો એટલા માટે શું કરવાનું, તો સૌથી પહેલા તો એ સમજો સમજૂતી કઈ રીતે લખવાની, બોડી પાર્ટ શું લખવાની. બોડી પાર્ટ એટલે કે તમારા એન્સરનો બોડી પાર્ટ, સમજૂતી કઈ રીતે આપવાની. આપણે સમજૂતી લખીને પણ જોશું, પણ સમજો કે સમજૂતીમાં શું હોવું જોઈએ. પહેલા તો સમજૂતીમાં શું હોવું જોઈએ. સમજૂતી ડિપેન્ડ કરે કે તમને કેટલા માર્કમાં આખો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, બરાબર? આપણે જીપીએસસી માં 2 પ્રકારના પ્રશ્નો પૂછે છે. શબ્દોનો ખેલ છે, 200 શબ્દોમાં અને 150 શબ્દોમાં. આવા કંઈક તમે જોયું હશે મેન્સમાં. મેન્સનો સિલેબસ તમે જોઈ રાખ્યો છે. તો તમારા શબ્દોના ખેલ છે, યા તો તમે 150 શબ્દમાં લખો યા તો તમે 200 શબ્દમાં લખો. અને માર્ક જે છે ટોટલ ઓર એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને 250 માર્કનું આખું પેપર પૂછે છે. તો એ ડિપેન્ડ કરશે કે તમને કેટલા માર્કમાં પૂછવામાં આવ્યું છે. હવે સમજો કે 200 માર્કનું, હું 200 માર્કનું સમજીને ચાલુ છું કે તમને 200 શબ્દોનું સમજીને ચાલુ છું કે તમને 200 શબ્દમાં જે છે એ પૂછવામાં આવ્યું છે કે તમારા જે એન્સરો જે છે તમારે કેટલા શબ્દોમાં લખવાનું છે, તો 200 શબ્દમાં. તો આપણે એ જ કરવાનું છે, 200 શબ્દમાં લખવાનો હોય કોઈ પણ એન્સર. હજો નિબંધ લખવાની એની પણ ટેકનિક છે. નિબંધ લખવા માટે વસ્તુ એવી છે કે થોડુંક આમાં એક્સ્ટ્રા આપણે શબ્દો નાખવા પડશે, પણ સમજૂતી હોય છે એને તમારે થોડુંક એક્સપ્લેન કરવાનું હોય છે. આમાં 2-3 વસ્તુ સમજૂતી લખતા પહેલા જો એક ટેકનિક હું આપીશ તમને. એ ટેકનિકનું નામ છે XYZ ટેકનિક, બરાબર? XYZ ટેકનિક, બરાબર? XYZ ટેકનિક શું છે એને આપણે જોઈ લઈશું હમણાં, પણ તમારે એ સમજવાનું છે કે આ ટેકનિકને તમારે લઈને ચાલવાની છે. સમજૂતીમાં શું હોવું જોઈએ, જો સમજૂતીમાં એ વિસ્તૃતીકરણ હોવું જોઈએ. તમારી પાસે ડેપ્થ છે એ તમારી ખબર પડવી જોઈએ. ડેપ્થ ઇન ધ સેન્સ તમે પ્રશ્નને સમજી ગયા છો, બરાબર? પ્રશ્નને સમજી ગયા એ ખબર પડી ગઈ, પણ હવે એ છે કે તમે કેટલું ડિટેલમાં સમજ્યા છો એ ખબર પડવી જોઈએ. જેમ કે હમણાં તમે ભણ્યા કે ભાઈ અનુચ્છેદ 3 માં એક વસ્તુ છે કે રાજ્ય નિર્માણની પ્રક્રિયા. તો રાજ્ય નિર્માણની પ્રક્રિયામાં સંસદ પાસે શક્તિઓ હોય છે એવું આપણે જોયું. હા, તો સંસદ શક્તિ છે, રાજ્ય બનાવી શકે. કઈ રીતે બનાવે, આ ડેપ્થમાં છે. પણ ડેપ્થમાં તમને એમ લાગે કે રાજ્ય નિર્માણની પ્રક્રિયામાં વિધાનસભા પાસે શક્તિ હોવી જોઈએ, પણ એવું નથી. હજુ અંદર ડિટેલમાં જશો તો ભાઈ ખબર પડશે કે ભાઈ રાજ્ય નિર્માણની પ્રક્રિયામાં એકચ્યુઅલી સંસદ પાસે શક્તિ હોય છે. પણ હવે સંસદની શક્તિ કેમ મહત્વની છે, રાજ્ય નિર્માણની પ્રક્રિયામાં વિધાનસભા પાસે શક્તિ કેમ નથી, સંસદ પાસે કેમ શક્તિ છે, આ ડેપ્થ છે. આ હજુ વધારે અંદર જવાની વસ્તુ છે કે તમે હજુ વધારે અંદર ગયા. નિર્માણની પ્રક્રિયામાં રાજ્યનું નિર્માણ કરવાનું છે અને રાજ્યમાંથી કાપીને નવો રાજ્ય બનાવવાનું છે. તો ભાઈ સંસદને શક્તિ આપી એના કરતા વધારે સારું છે વિધાનસભાને શક્તિ આપી.
રાઈટ? એવું લાગી શકે આપણને કે વિધાનસભા પાસે શક્તિ હોવી જોઈએ, પણ વિધાનસભા પાસે શક્તિ નથી, અને નોટ ઇવન સજેશન પણ નહીં આપી શકે. હવે ડેપ્થમાં જવું એનો મતલબ આ જવું કે ભાઈ એવું કેમ, વિધાનસભા પાસે શક્તિ કેમ નથી? તો તમને એ ખબર પડવી કે ભારત રાજ્યોનો સંઘ છે. આ કમિંગ ટુગેધર નથી, આ હોલ્ડિંગ ટુગેધર છે. અને હોલ્ડિંગ ટુગેધરમાં જે ગુજરાત આજે કાઠિયાવાડની માંગ કરે છે, એ ગુજરાતને બનાવવા વાળો પણ ભારત જ હતો એક સમય. જે મહારાષ્ટ્ર આજે વિદર્ભની માંગ કરે છે, એ વિદર્ભને હોય કે મહારાષ્ટ્ર હોય, એને બનાવવા વાળો પણ ભારત જ હતો. જે ઉત્તર પ્રદેશમાંથી અલગ અલગ 5 રાજ્યોની માંગ થાય છે, એ ઉત્તર પ્રદેશને બનાવવા વાળો પણ ભારત જ હતો. અને હવે એમ કે છે કે મને નવો રાજ્ય બનાવ્યો. તો એમ તો પછી કોઈ પણ કાલે કાઠિયાવાડમાંથી નવો રાજ્ય બનાવવાની માંગ કરશે, પછી લોકો કાલે વિદર્ભમાંથી નવો રાજ્ય બનાવવાની માંગ કરશે, રાજસ્થાનમાંથી પછી નવા 2-4 રાજ્યો બનાવવાની માંગ કરશે. તો શું પછી વિધાનસભાને શક્તિ આપી દઈએ? વિધાનસભા પાસે જ બધું હોવું જોઈએ? એવું નહીં. આ છે ડેપ્થ પકડું કહેવાય. તમે આ શું પકડું કહેવાય? ડેપ્થ. તમે ભણ્યું 1%, તમને સમજાણું 100%, અથવા તો તમે સમજાયા 60%, પછી તમે એને વાંચ્યું, તમને નોલેજ આવ્યું 90%, લખવા બેઠા ત્યારે તમારું થયું 100%. એટલે કે વસ્તુ એ છે કે તમને કેટલું ડેપ્થ ખબર છે એ ખબર પડવી જોઈએ. આમાં તમારા અમુક ડાયાગ્રામ હોવા જોઈએ. આમાં અમુક તમારા ડાયાગ્રામ હોવા જોઈએ. ડાયાગ્રામ મેં તમને આની પહેલા કીધું, તમે ડાયાગ્રામ કોઈ પણ બનાવી શકો, બરાબર? ડાયાગ્રામ બનાવો એટલે એનાથી જે છે ને અટ્રેક્શન વધે છે, ઇનોવેશન દેખાય છે, ઇનોવેશન દેખાય. અને તમારે ગુજરાત અને ભારતનો ઉદાહરણ આપવો જોઈએ. કોઈ પણ પ્રશ્ન તમારે પૂછાણું, ઉદાહરણ આપો કરંટ સાથે. જો પ્રશ્ન રેલેવન્ટ હોય, પ્રશ્ન જો એવો હોય કે જે કરંટ સાથે કનેક્ટ થતો હોય, તો કરંટ સાથે અને અન્ય વિષયો સાથે, અન્ય વિષય સાથે કનેક્ટ કરો. રાઈટ? એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ એવરીથિંગ અબાઉટ ધ કનેક્ટિંગ ધ ડોટ્સ. ઇતિહાસને ભૌગોલિક ઘટનાઓ સાથે કનેક્ટ કરવું, બંધારણને ઇતિહાસ સાથે કનેક્ટ કરવું, બંધારણને ભૂગોળ અને ઇતિહાસ સાથે કનેક્ટ કરવું, બંધારણને પર્યાવરણ સાથે કનેક્ટ કરવું. It is all about the connecting the dot. How you are efficient into connecting the dot. How you are connects those all the subject. આ સબ્જેક્ટને તમે સમજી ગયા, આ વસ્તુને સમજી ગયા તો વાર્તા પતી ગઈ. રાઈટ? મતલબ સમજો કે મેં રાજ્ય નિર્માણની વાત કરી કે ભાઈ તમે રાજ્ય નિર્માણની પ્રક્રિયા કઈ રીતે કરો છો. રાજ્ય નિર્માણની પ્રક્રિયા કરીને મેં તમને કીધું ભૂગોળ સાથે કનેક્ટ કરો. પછી કાલે ઉઠીને જે છે એ વિંધ્યાચલ અલગથી પ્રદેશની માંગ ચાલવા લાગી. વિંધ્યાચલ, તમને ખબર જ નથી વિંધ્યાચલ ક્યાં છે. તમે સાઉથમાં ગોતો છો, સાઉથમાં અન્નાઈમુડીમાં ગોતો છો કે અન્નાઈમુડીની આજુબાજુમાં વિંધ્યાચલ, આ બી તો પર્વતમાળા છે ને, આમાં એકાદું વિંધ્યાચલ હશે. તમને મળતું જ નથી. વિંધ્યાચલ એવું કે છે ભાઈ અમને વહીવટી સુગમતા માટે અમને ભોપાલ અને ઇન્દોર જવું બરાબર નથી પડતું, અમને વિંધ્યાન નામનું એક અલગથી પ્રદેશ બનાવી આપો. તમને વિંધ્યાચલ ખબર જ નથી, ભોપાલ નથી ખબર, તો તમે ભૂગોળ સાથે કનેક્ટ કરો, બંધારણના કોન્સેપ્ટને લઈ આવો, પણ ભૂગોળને દિમાગમાં રાખો, ઇતિહાસને પણ લઈ આવો. વિદર્ભની માંગ એ ઐતિહાસિક ઘટના છે, કોઈ અત્યારથી નથી બની. શ્રી કૃષ્ણના સમયથી ચાલતો આવ્યો છે વિદર્ભ. મહારાષ્ટ્રનું આખું અસ્તિત્વ નહોતું ત્યારે વિદર્ભ હતું, અને વિદર્ભમાં રૂકમણી અને કૃષ્ણના લગ્ન થયા છે. તો એ લોકોની સંસ્કૃતિ આખી અલગ છે, એનું કલ્ચર આખું અલગ છે, અને એ સમયે કૃષ્ણ સાથે કનેક્ટેડ એ પ્રદેશ છે. તો લોકોની માંગ જે છે એ સાંસ્કૃતિક માંગ છે, એ તમારે સમજવું પડે. પછી તો તમારે ઇતિહાસ અને બંધારણને કનેક્ટ કરવો પડે. અનુચ્છેદ 3 ને એવી રીતના જો સંસદ કહે તો થાય, સંસદ કહે તો થાય નહીં. હવે સંસ્કૃતિ સમજો, હવે ઇતિહાસને સમજો, તો વાર્તા જે છે એ બને છે, તો વસ્તુઓ સમજમાં આવે છે, અને તો બાબતો જે છે આગળ વધે છે. તો એક વસ્તુ કે તમારે ઇતિહાસ સમજવી પડશે. હા, અને પછી ગુજરાતનો ભારતના ઉદાહરણો એમાં હોવા જોઈએ. ગુજરાત સરકારે કોઈ સારી કામ કર્યું, એટલે કે ગુજરાત સરકાર સારું કામ કરે છે, તો ગુજરાત સરકારના સ્કીમો તમને ખબર હોય, કરંટ તમે વાંચતા રહ્યો છો, તમે બધા ન્યૂઝપેપરો વાંચો છો, ગુજરાત સરકારની કોઈ ન્યૂઝ આવી અને તમને યાદ આવ્યું કે અચ્છા તો આવું હોઈ શકે ને, તો એને પણ એડ કર્યું. તમે ભારત સરકારની કોઈ ન્યૂઝ આવી, એને એડ કર્યું, એ આવ્યું.
આને વેલ્યુ એડિશન કહેવાય છે, રાઈટ? આને કહેવાય છે વેલ્યુ એડિશન. વેલ્યુ એડિશન. વેલ્યુ એડિશન શા માટે? કારણ કે ભાઈ એનાથી એવું છે કે બધા જ લોકો પ્રશ્નો તો બધા જવાબ તો બધા જ લખવાના છે. તમારા જવાબમાં અલગ શું છે? તમારા જવાબમાં અલગ છે વેલ્યુ એડિશન. વેલ્યુ એડિટ કરો તમે. વેલ્યુ એડિટ કઈ રીતે કરશો? તો કંઈક નવી વસ્તુઓને ઇનોવેટિવ તરીકે લખીને, ઇનોવેટિવ લખીને. એવું નહીં કે તમે બસ વસ્તુને જે છે ખાલી લખવા પૂરતું લખી નાખ્યું અને ત્યાં સુધી જ એને રાખી. વેલ્યુ એડિટ કરવાની છે. અને વેલ્યુ એડિશન તમે કોઈ પણ રીતે કરી શકો. જો એવી રીતે સમજો, મેં તમને કીધું હતું કે ભાઈ આવતીકાલે બધા જ ધોળા કલરના કપડા પહેરી આવો. આપણે બધા ધોળા કલરના કપડા પહેરીને આવીએ, પણ નજર કોની ઉપર જશે? જેણે આ બધા ધોળામાંથી લાલ કલરનું કપડું પહેરી રાખ્યું છે, સૌથી પહેલા નજર કોની ઉપર જાય? બધાએ કપડા પહેરી રાખ્યા છે, પણ આ ભાઈએ લાલ કલરનું કપડું પહેરી રાખ્યું છે. તો પછી સૌથી પહેલા નજર કોની પર ગઈ? લાલ કલર ઉપર. તે આપણે કમસે કમ જોશું ભાઈ કેમ ભાઈ લાલ કલરનો પહેરી આવ્યો. વેલિડ હશે રીઝન, એ વ્યક્તિને આપણે માન્ય પણ કરી લેશું. પણ કહેવાનો મતલબ શું છે કે વસ્તુઓ થોડીક ડિફરન્ટ લાગવી જોઈએ. કારણ કે જે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો એ આખા ગુજરાતને પૂછવામાં આવ્યો છે. આખું ગુજરાત એ પ્રશ્નને લખે છે. તમારા જવાબમાં અલગ શું છે? તો આ બધી વસ્તુઓ તમારા જવાબને અલગ કરશે જો તમે રાખશો તો. પછી આ એક્સ વાય ઝેડ અને Z1 ટેકનિક શું છે? જો એક્સ ટેકનિક એવું છે, આમાં ડિપેન્ડ કરે કે બહુ પ્રશ્ન મોટો હોય, એટલે કે 200 શબ્દમાં તમારે લખવાનું છે, 200 શબ્દમાં તમારે એને લખવાનું છે. તો એમાં એવું છે કે સૌથી પહેલા તમે હંમેશા સરકારનું ક્રિટિસિઝમ ન કરો, બરાબર? હા, જો કદાચ સરકારનું ક્રિટિસિઝમ પૂછવામાં આવ્યું તો આપણે સરકારનું ક્રિટિસિઝમના 2-4 મુદ્દાઓ લખીને એને પક્ષમાં પોઈન્ટ લખી નાખવાના. જેમ કે આપણે આ મુદ્દા ભણ્યા, બરાબર? એક્સ ટેકનિક એવી છે કે તમારે બંને બાજુની વસ્તુને લખવાની. મેં તમને કીધું રાજ્ય બનાવવામાં માંગ થાય છે. ઉદાહરણ તરીકે મેં તમને એવો પ્રશ્ન પૂછી લીધો મેન્સમાં, ભાઈ કાઠિયાવાડમાંથી સમયાંતરે કાઠિયાવાડ અલગથી રાજ્ય હોવો જોઈએ એવી માંગ થાય છે. કાઠિયાવાડના સંદર્ભમાં, નવા રાજ્યની માંગના સંદર્ભમાં એનું વિશ્લેષણાત્મક એનું વિવેચન કરો અને સમજૂતી આપો. હવે વિશ્લેષણાત્મક તમે વિવેચન કરો છો, વિશ્લેષણ કરો છો એનો મતલબ કે એ માંગને સાચી પણ કહો છો, એ માંગને ખોટી પણ કહો છો. અમુક મુદ્દાઓ તમારી પાસે 3-4 એવા છે જેનાથી તમને એ મુદ્દા સાચા છે અને કાઠિયાવાડની માંગ સાચી છે એ સાબિત થાય છે. અમુક મુદ્દા એવા છે કે જેનાથી તમને કાઠિયાવાડની માંગ ખોટી છે એવું સાબિત થાય છે. તો એનાથી શું થશે? એક્સ ટેકનિક એટલે એવી ટેકનિક કે ભાઈ તમે બંને મુદ્દાઓ, બંને પ્રકારના આર્ગ્યુમેન્ટ આપો છો, આર્ગ્યુમેન્ટ ધરાવો છો. એટલે કે એક્સ એટલે કે મને આ પણ ખબર છે, મને પેલું પણ ખબર છે. હવે આ જો આ ખાલી મારું ક્રિએશન છે, એવું તમને ક્યાંય દેખાશે નહીં, પેલી મેન્સ મેરેથોનમાં પણ નહીં દેખાય. પણ આનાથી તમને ખબર પડશે ભાઈ તમારી પાસે બંને પ્રકારના આર્ગ્યુમેન્ટ હોવા જોઈએ. જરૂર નથી કે બંને લખી જ નાખો, જે પૂછ્યું હોય એ લખો, પણ આર્ગ્યુમેન્ટ દિમાગમાં બંને હોવા જોઈએ. અને કેવી રીતે આવશે? એ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ પ્રેક્ટિસથી આવશે. વાય વસ્તુ શું છે? વાય વસ્તુ છે કે તમારો સ્ટેન્ડ હોવો જોઈએ. તમારો સ્ટેન્ડ શું છે? તમે ક્યાં સ્ટેન્ડ કરો છો? બરાબર? હવે તમને શું લાગે છે ભાઈ કાઠિયાવાડ બનવું જોઈએ કે ના બનવું જોઈએ? વિદર્ભ બનવું જોઈએ કે ના બનવું જોઈએ? મરાઠવાડા બનવું જોઈએ કે ના બનવું જોઈએ? પછી આ મારવાડ બનવું જોઈએ કે ના બનવું જોઈએ? તમારો સ્ટેન્ડ શું છે? તમને એમ કે લાગે ભાઈ અમારો સ્ટેન્ડ તો કઈ રીતે ખબર પડે? બધાનો સ્ટેન્ડ સાચો હોય છે, સાબિત કરી બતાવો બસ. હવે જો વિચાર કરો, વસ્તુ સમજો. પ્રોટેસ્ટ ચાલતો હતો CJP નો, બધા એમ અડી ગયા હતા કે ધર્મેન્દ્ર પ્રધાનનો રેઝિગ્નેશન આવશે તો જ આપશું. સરકાર પણ અડી ગઈ હતી કે ભાઈ इस सरकार में इस्तीफे नहीं होते. હવે તમે યા તો તમારા કળ પર રહ્યો, યા તો બળ પર રહ્યો, યા તો દિમાગ લગાવો. રિઝાઇન કરવું છે ને, નકર બી 2 મહિના પહેલા તો સરકારે વાત કરી નાખી હતી શું કેબિનેટનું રીસફલ થશે. કેબિનેટનું રીસફલ થશે, બધા મંત્રાલયો બધા મંત્રીઓ પાસેથી લઈને બીજા મંત્રીઓને આપવાનું જ છે. આ વાત તો આપણે થઈ જ હતી. તો પછી અત્યારે ધર્મેન્દ્ર પ્રધાનને એજ્યુકેશન મિનિસ્ટ્રી તો નગર બી લેવાના જ હતા. આપણે ટોપના 4-5 મંત્રીઓ સિવાય બધાનું રીસફલ હમણાં 2-3 મહિનામાં થવાનું જ હતું. અને મહત્વનું હતું ડિલિમિટેશન બિલ, સીમાંકન આયોગનું બિલ, નારી શક્તિ વંદન અધિનિયમ, જે ગયા વખતે વિશેષ બહુમતી ન મળી એના માટે પડી ગયું. તો હવે એવું છે કે આ લોકો આમાં નામાં રહેશે,
એને થોડુંક ત્યાં એંગેજ રાખવું. અહીંયાથી હું મારું બનાવી લઉં, થોડાક આ બાજુના સાંસદ તે બાજુના સાંસદોને ભેગા કરું અને પ્રોપર રીતે સીન બની જાય. ધર્મેન્દ્ર પ્રધાનને સમયાંતરે કહી દો કે સાહેબ થોડાક તમે પાછળ આવી જાઓ, હું પોતાની રીતે ડિલિમિટેશન કમિશનના બિલને પણ પાસ કરાવી દઈશ અને હું પેલા નારી શક્તિ વંદન અધિનિયમને પણ પાસ કરાવી દઈશ. વિશેષ બહુમતી આપણી પાસે આવી જશે, ઘણા બધા એમપીઓ આપણી સાથે જોડાઈ જશે. તો ટીએમસી ના 16 જેટલા એમપી તો બીજેપીમાં જોડાઈ ગયા. બીજા બી ઘણા બધા એમપીઓ આવીને બીજેપીમાં જોડાઈ ગયા. આનાથી થયું શું? તમે એક બાજુ રહી ગયા કે ભાઈ સરકાર જે છે એ ઝૂકી ગઈ, સરકાર ઝૂકી ગઈ. સરકાર ઝૂકી નથી, સરકાર હવે ઉઠશે પાછી, 1 મહિના પછી નવું ચાલુ કરશે. આનાથી તમે શું સમજ્યા? તમારો સ્ટેન્ડ શું છે? યા તો તમે એનો પક્ષ લ્યો, યા તો તમે આનો પક્ષ લ્યો. તમારે સ્ટેન્ડ લેવો પડશે, બેમાંથી એકનો. પ્રોટેસ્ટને દબાવો છે એઝ અ ગવર્મેન્ટ, એઝ અ પ્રશાસન. એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારો અંત શું હોવો જોઈએ? ભાઈ આપણે આંદોલનને દબાવવાનું છે, યા તો આંદોલનને આપણે શાંત કરવાનું છે. એ લોકો જે માંગ કરે છે પૂરી કરી દો, જાઓ. એટ ધ એન્ડ ઓફ ધ ડે બાળકો છે, બાળકોની સામે માની ગયા. ચાલો, બાળકોને એવું લાગ્યું છે કે અમારું માની ગયા, અને જ્યાં રાજનીતિ કરવાની ત્યાં રાજનીતિ કરી નાખો. તો વસ્તુ શું છે કે આપણો સ્ટેન્ડ ક્લિયર હોવો જોઈએ. અને આપણો સ્ટેન્ડ શું હોય? જે સરકારનો સ્ટેન્ડ હોય. આપણે કોઈ અલગ વ્યક્તિઓ નથી. તમને એમ લાગે કે નહીં અમે અમારો સ્ટેન્ડ હોવો જોઈએ, નહીં. જે સરકારનો સ્ટેન્ડ એ આપણો સ્ટેન્ડ. Because bureaucrats are only a instrument in the hand of the politicians. They are nothing in front of politicians. Right? જેમ કે આ પેન મારા હાથમાં એક પ્રકારની ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર? આ પેન દ્વારા હું લખું છું. આ પેન કાલે ઉઠીને મને એવું ના કહી શકે કે સાહેબ તમારા અક્ષરો ખરાબ છે, હું નહીં લખું, જાઓ, હું રિસાઈ ગઈ, એ કે નથી લખવું, તો હું બીજી પેન લઈ લઈશ. The pen is only a instrument in the hand of mind. આ મારા હાથમાં માત્ર શું છે? ઇન્સ્ટ્રુમેન્ટ. તો bureaucrats are the only instrument in the hand of the politician and the government. ગવર્મેન્ટ જે કહે છે કરવું પડશે. તો તમારો સ્ટેન્ડ બી શું હોવો જોઈએ? ગવર્મેન્ટનો જે સ્ટેન્ડ છે એ હોવો જોઈએ. તમને રિઝર્વેશનની પોલિસીને પક્ષ કરવાનું કે વિપક્ષ કરવાનું કે તમારો સ્ટેન્ડ એ હોવો જોઈએ કે સરકાર જે કહે છે એ મારો પક્ષ છે. સરકાર કહે કે રિઝર્વેશન હોવું જોઈએ, તમારો પક્ષ હોવો જોઈએ રિઝર્વેશન હોવું જોઈએ. પછી તમને પ્રશ્ન કઈ પણ આવે, આલોચના કરો કે પછી આર્ગ્યુમેન્ટ ઇન ફેવર આપો કે આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટ આપો, તમારે કાંઈ લેવા દેવા નથી. સરકાર શું કહે છે? રિઝર્વેશન હોવું જોઈએ, તો હા રિઝર્વેશન હોવું જોઈએ. તમને એમ કે ભાઈ જમ્મુ કાશ્મીર વિશે મુદ્દાઓ લખો, નક્સલવાદ વિશે મુદ્દાઓ લખો. સરકારનો પક્ષ શું છે? સરકાર કહે છે કે નક્સલવાદનો ખાત્મો થવો જોઈએ, તમારો પક્ષ હોવો જોઈએ નક્સલવાદનો ખાત્મો હોવો જોઈએ. પછી તમને એમ કે ભાઈ નક્સલવાદીઓ આતંકવાદી થોડી છે, હા તો પછી એ લોકો સીઆરપીએફ ના જવાનના મારે છે ને. સરકારનો સ્ટેન્ડ શું છે? સરકારનો સ્ટેન્ડ એ છે કે ભાઈ નક્સલવાદીઓનો ખાત્મો થવો જોઈએ, ઉગ્રવાદીઓનો ખાત્મો થવો જોઈએ, તમે ખાત્મો કરશો. તમને એમ લાગે કે એ બી તો માણસો છે, આ બી તો આમ છે, એ બી તેમ છે, જે બી હોય, અમે સરકાર માટે કામ કરીએ છીએ, સરકારનો વિરોધ કરવા માટે અહીંયા નથી બેઠા. તમને આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટ ખબર હોવું જોઈએ, પણ અલોંગ વિથ યુ તમારો સ્ટેન્ડ ખબર હોવો જોઈએ, તમારો સ્ટેન્ડ પણ ખબર હોવો જોઈએ. જેડ વસ્તુ એ છે કે તમને ફ્યુચરિસ્ટિક હોવા જોઈએ, ફ્યુચરિસ્ટિક હોવા જોઈએ. એટલે કે તમારા જવાબોમાં એવા અમુક મુદ્દાઓ આવવા જોઈએ જેથી તમારું જે ભવિષ્યની વસ્તુઓ જે છે એ દેખાય. એટલે કે માની લો કે અત્યારે કોઈક વસ્તુઓ ખરાબ ચાલે છે, હા એ તો ચાલે છે, પણ સરકારના જુઓ ઘણા બધા સારા કદમો પણ આવ્યા છે, બરાબર? તમને એમ કે ભાઈ રિઝર્વેશન ખરાબ છે, પક્ષ કરો અથવા તો વિપક્ષ કરો અથવા તો વિરોધ કરો અથવા તો પક્ષ કરો, તમને એવું કહી દીધું અને તમે કહી દીધું કે હા ભાઈ રિઝર્વેશન સારા છે એના આ આર્ગ્યુમેન્ટ છે, રિઝર્વેશન ખરાબ છે એના આર્ગ્યુમેન્ટ છે, પણ સરકારે એવા ઘણા બધા કામો કર્યા છે જેથી સ્કિલ ઇન્ડિયા બને, મેક ઇન ઇન્ડિયા, પછી ભારતમાં ઘણા બધા યુથને અહીંયા જ યુથને અલગથી એમણે એક પ્રકારની સ્કિલ આપવાની પ્રયત્ન કરે, આઈઆઈટીઝ ને વધારે પ્રમોટ કર્યા, આઈઆઈટીઝ વધારે બનાવવામાં આવી, ઘણા બધા ઉદ્યોગો માટે સરકાર પોતે પ્રોત્સાહિત કરે છે, ઘણા બધા સ્ટાર્ટઅપ માટે સરકાર પોતે પ્રોત્સાહિત કરે છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા મંગાવે છે, સરકાર બહારથી લઈને ઇન્વેસ્ટમેન્ટ આવે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કામ કરે છે. આનાથી એટ ધ એન્ડ ઓફ ધ ડે ભારતમાં ઓપોર્ચ્યુનિટીઝ વધશે, રાઈટ? ભારતમાં આવું થઈ જશે, ભારતમાં તેવું થઈ જશે, ભારત આવું બની જશે. સરકારના ફ્યુચરિસ્ટિક સ્ટેપ તમને ખબર હોવા જોઈએ. અને એ કઈ રીતે ખબર પડે? પોલિસીઓથી. એ કઈ રીતે ખબર પડે? ન્યૂઝ જે તમે વાંચો છો એનાથી તમને સરકારની અલગ અલગ સ્કીમો ખબર પડશે. એ સ્કીમો તમે આમાં લખશો કે હા અત્યારે ખરાબ છે પણ અમે આગળ જઈને સારું કરી નાખશું. આગળ જઈને ક્યારે? અમને બનાવી નાખો, પેલા તો અમે બની જશું, બધું સારું થઈ જશે, રામ રાજ્ય પ્રજા સુખી થઈ જશે, પેલા તો અમે બની જઈએ. તો સરકાર આગળ જઈને સારું જ કરવાની છે, અને સરકાર આગળ જઈને ખરાબ કરવાની નથી. અત્યારે ખરાબ છે એની ઉપર સરકાર કામ કરે છે. એક્સ વસ્તુ શું? તમને આર્ગ્યુમેન્ટ ખબર. વાય વસ્તુ શું? તમારો સ્ટેન્ડ છે.
ઝેડ વસ્તુ શું? ફ્યુચરિસ્ટિક. Z1 શું? પોઝિટિવ. હંમેશા તમારું જે વસ્તુ જે છે એ પોઝિટિવ નોટ ઉપર ખતમ થાય, એની ઉપર ધ્યાન આપો. પોઝિટિવ નોટ પર ખતમ થાય. પ્રશ્ન ગમે એટલો નેગેટિવ હોય, ગમે એટલો નેગેટિવ હોય, તમારે શું કરવાનું છે? એને હંમેશા પોઝિટિવ અંત લાવવાનો છે. આ કરવું થોડું મુશ્કેલ છે, મને ખબર છે. આપણે અત્યારે કરશું બી નહીં, બરાબર? કે હું તમને પહેલા જ દિવસથી એમ કહેવા લાગુ ચાલો પોઝિટિવ કરી બતાવો, પોઝિટિવ કરી બતાવો, જસ્ટિફાઈડ કરી બતાવો. એ અત્યારે જસ્ટિફાઈ નહીં થાય. જેમ કે ઉદાહરણ તરીકે હું તમને આની પહેલાની જ વાત કરું, ભાઈ તમે એવું કરી બતાવો કે ભાઈ ભાષા આધારિત રાજ્ય બનવા જોઈએ કે ના બનવા જોઈએ, મને સાબિત કરી બતાવો સારું છે ખરાબ છે. તો અત્યારે પહેલા તો 4-5 આર્ગ્યુમેન્ટ પહેલા દિમાગમાં, પહેલી સીડી શું છે કે આર્ગ્યુમેન્ટ આવે, દિમાગમાં ડિબેટ આવે. ડિબેટ આવે તો કંઈક આગળ વધીશું આપણે. ડિબેટ આવી તો કંઈક આગળ વધાશે. ડિબેટ જ નહીં હોય તો તમારા દિમાગમાં પક્ષના પોઈન્ટ ને વિપક્ષના પોઈન્ટ તમારી પાસે છે જ નહીં. તો નથી તો મતલબ તો તમે ત્યાં રોકાઈ ગયા. તો એની માટે તો તમારે ડિબેટ કરવું પડે. જે મેં તમારા ગ્રુપ બનાવ્યા, એ ગ્રુપમાં તમારે આપસમાં વાતો કરવાની, ચર્ચાઓ કરવાની. એના બેઝિસ પર તમે એકબીજાના વાતો સાંભળતા થાવ. એનો ડાયવર્સ પોઈન્ટ લો, પેલાનો ડાયવર્સ પોઈન્ટ લો અને પોતાની વસ્તુને કંઈક ખીલવવાનો પ્રયત્ન કરો. એનાથી શું થશે? એટ ધ એન્ડ ઓફ ધ ડે એનાથી એવું થશે કે તમે એક સારો સમજૂતીને એને પહોંચાડી શકશો એક પોતાની જગ્યા પર. એટલે જુઓ, સારું સમજૂતીમાં શું હોવું જોઈએ? સારી સમજૂતીમાં XYZ Z1 હોવું જોઈએ. X શું? તમને આર્ગ્યુમેન્ટ ખબર હોય. Y શું? તમારો સ્ટેન્ડ હોય. Z શું? ફ્યુચરિસ્ટિક હોય. Z1 શું? તમે પોઝિટિવ નોટ હોવું જોઈએ. નેગેટિવ, ગમે એટલો પ્રશ્ન નેગેટિવ હોય, ગમે એટલો પ્રશ્ન નેગેટિવ હોય, તમારે નેગેટિવિટી નોટ પર પ્રશ્નને પતાવવાનો નથી, જવાબને પતાવવાનો નહીં. તમે એમ ના કહો કે હા રિઝર્વેશન થી દેશ બરબાદ થઈ ગયું છે, રિઝર્વેશન હોવું જ ના જોઈએ, હું પ્રધાનમંત્રી હોઉં તો સૌથી પહેલા રિઝર્વેશન કાઢું અને આ રિઝર્વેશન આપવા વાળાને પેલા એનો પુતળો બાળું, નામ કરું, તેમ કરો. એ નહીં ભાઈ, રિઝર્વેશન સારું છે. તમે એમ કહો કે નહીં નહીં સર મારો સ્ટેન્ડ એવું છે કે રિઝર્વેશન ખરાબ છે. નહીં, તમારો સ્ટેન્ડ સરકારનો છે. સરકાર શું કહે છે? તમને એમ લાગે કે સર રિઝર્વેશન ખરાબ જ છે ને, તમે આમ કહો છો પણ રિઝર્વેશન તો ખરાબ જ છે. એ તમારો સ્ટેન્ડ ગમે એવો હોય. અને જો જે સરકાર સ્ટેન્ડ લે છે ને એનો વિરોધ કરતા પહેલા 10 પુસ્તકો વાંચી લેજો પહેલા, રાઈટ? અને તમારા દિમાગમાં જે નવી વસ્તુ આવે છે, તમને એમ લાગે કે રિઝર્વેશન ના જ હોવું જોઈએ, હા તો ના હોવું જોઈએ એની પહેલા 10 પુસ્તકો વાંચો. કમસે કમ તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ, ડેપ્થ હોવી જોઈએ. ડેપ્થ હોય તો આગળ બોલો. ખાલી આ બધા આમ પાનના ગલ્લા ઉપર થતી આમ એ ડિબેટ ને તમે આમાં ના લખો. પાનના ગલ્લામાં બધા ડિબેટ થતી હોય, આમ કરીને નાખે મોઢામાં, રિઝર્વેશન ના દેશને બરબાદ કરી નાખ્યો, આઠું દેશ બરબાદ થઈ ગયો છે. હવે એ નકર બી દેશ બરબાદ થાય છે, થૂકીને ચારે બાજુ લાલ લાલ કર્યા કરે છે ભાઈ. તો આવી ડિબેટો આમાં નથી રાખવાની. રિઝર્વેશન હોય, જમ્મુ કાશ્મીર હોય, પછી નક્સલવાદ હોય, અલગાવવાદ હોય, આ ડિબેટ બહુ ચાલે છે. આ ડિબેટ બહુ ચાલે. શું ભાષા આધારિત રાજ્ય હોવા જોઈએ ના હોવા જોઈએ, રાઈટ? આ ડિબેટ હંમેશા દેશમાં ચાલે. નવા રાજ્યોની માંગ, રાઈટ? કે અમને નવો રાજ્ય આપો. ઉત્તર પ્રદેશમાંથી 5 નવા રાજ્યો બનવાની માંગ ચાલે છે, રાઈટ? તો હંમેશા નવા રાજ્યોની માંગ ચાલતી રહી. નાના રાજ્યો, નવા રાજ્યો. હવે તમે એમ કહેશો કે નહીં નવા રાજ્યો હોવા જ જોઈએ, હોવા જ જોઈએ. આ તો મતલબ સારું, બરાબર વાત છે. મતલબ કાંઈ નવા રાજ્ય એમ નહીં. તમારી પાસે આર્ગ્યુમેન્ટ પક્ષના, આર્ગ્યુમેન્ટ વિપક્ષના. સરકાર હક દે નામ નવા રાજ્ય નથી બનાવતી, બરાબર? તો તમને આ ખબર હોવી જોઈએ. બોડી પાર્ટ લખતા પહેલા તો આ વિસ્તૃતીકરણ તમને ખબર હોવી જોઈએ. બધી વસ્તુને વિસ્તૃત કરવાની. આ વિસ્તૃત કઈ રીતે કરવાનું એ પણ હું આગળ કહીશ, પણ અત્યારે ખાલી આ વસ્તુ દિમાગમાં નાખો. બીજું, ડેપ્થ જવાની. ડેપ્થ ક્યારે ખબર પડશે? જેટલું વાંચશો એટલા ડેપ્થમાં જઈ શકશો. થોડું વાંચશો તો તમને કદાચ લાગી શકે હું ડેપ્થમાં ગયો છે, પણ જો એક વસ્તુ છે, એક સાહેબ છે, વેસ્ટર્ન થિંકર છે, એનું નામ હું ભૂલું છું, એને કીધું એક લાઈન એને બહુ મસ્ત વાપરી કે as much as I read more, I started thinking that I don't know anything. એટલે કે જેટલું હું વાંચું છું એટલું મને ખબર પડે છે કે મને કાંઈ ખબર નથી. હવે નવું ખબર પડ્યું. તો તમારે તમારા આન્સરની ડેપ્થ વધારવી હોય તો તમારે રીડિંગ વધારવી પડશે. રીડિંગ પણ સ્પીડમાં રીડિંગ અને ગ્રાસ્પિંગ પાવર વધારે, તો આ વધારવું પડશે. ડાયાગ્રામ હોવું જોઈએ. ડાયાગ્રામ કોઈ પણ, મેં તમને કીધું હતું, ગોળ વાળો ડાયાગ્રામ બનાવો, અર્ધગોળ બનાવો, ચોરસ બનાવો અને ચોરસમાં આરાઓ પાડી દો, બરાબર? યા તો પછી તમે શું કરો, યા તો તમે એવું કરો પેલું હું જે આ જે ડાયાગ્રામ બનાવ્યું મેં આવું કરી નાખો. તમારા એન્સરમાં ડાયાગ્રામ હોવો જોઈએ. આનાથી જે છે અટ્રેક્ટિવનેસ, ઇનોવેશન આવે છે. બીજું શું હોવું જોઈએ?
વેલ્યુ એડિશન હોવું જોઈએ. વેલ્યુ એડિશન એટલે કે તમારે એ લાલ કલરનું કપડું પહેરાવવાનું છે તમારા એન્સરને, જેથી કરીને એક્ઝામિનેશન તમારા એક્ઝામિનર ચેકર જે છે તમારા પ્રશ્નને જોવે. રાઈટ, બધાએ પેરેગ્રાફમાં લખ્યું, મેં તમને કીધું ખરાબ જવાબ શું હોય, પેરેગ્રાફમાં લખ્યું. પેરેગ્રાફમાં બિલકુલ નથી લખવાનું, આવી રીતે લખવાનું છે, આવી રીતે લખવાનું. કોઈ પણ પ્રશ્ન હોય, મેં તમને ગ્રેવી બનાવીને આપી છે, ગ્રેવી સમજો ને, રાઈટ, ગ્રેવી સમજો, પેસ્ટ બનાવી દીધું મેં તમને, લસણનો, જીરાનો, અદરકનો, પછી એની સાથે સાથે શું નાખી દીધું મેં એમાં, સમજો કે મેં તમને પેલું ગ્રેવી બનાવી આપી ને, એમાં કાંદા, ટમાટર અને લસણ અને જીરા, એની મેં ગ્રેવી બનાવી મિક્સર માંથી કાઢીને તમને આપી છે, બરાબર. અને તમારે હવે શું કરવાનું છે, જે બી શાક બનાવવું હોય, તેલ નાખો, રહી નાખો, જીરો નાખો, પછી શું કરો, ડાયરેક્ટ એમાં આલુ નાખી દો અને આ ગ્રેવી નાખી દો. પછી તમને નહીં આ આલુ નો નથી બનાવવું, મગનું બનાવવું, હા તો વાંધો નહીં, તેલ નાખો, જીરો નાખો, ગ્રેવી નાખો, મગ નાખી દો. આ ગ્રેવી એ ઓલરેડી બનેલી છે. પછી તમને નહીં મગનું નથી ખાવું, અમારે શેનું ખાવું, સોયાબીન નું શાક ખાવું, તો વાંધો નહીં, તો એ જ તપેલી લો, એમાં તેલ નાખો, જીરો નાખો, રહી નાખો, એ જ તમે ગ્રેવી નાખો અને વસ્તુ શું કરો, એમાં સોયાબીન નાખી દો. પછી એમને સોયાબીન નહીં, અમારે શું પનીરનું શાક ખાવું, તો વાંધો નહીં, તપેલી લો, એમાં રહી નાખો, જીરો નાખો, એ જ સેમ ગ્રેવી નાખો. હવે શું કરો, એમાં તમે પનીર નાખી દો. મેન વસ્તુ છે ગ્રેવી આ હોવી જોઈએ. તમારી પાસે વેલ્યુ એડિશનના પોઈન્ટ હોવા જોઈએ. વેલ્યુ એડિશનના પોઈન્ટમાં વેલ્યુ એડિટ કરવાના, ગુજરાત અને ભારતના ઉદાહરણો એમાં હોવા જોઈએ, કંઈક ને કંઈક જો આપ્યા હોય, જો પૂછ્યા હોય, ગુજરાત અને ભારતના ઉદાહરણો કઈ રીતે લખવાનું એવું તમને ડેટમાં એક એક પ્રશ્ન લખતો જઈશ, તમને તો આવડશે, ખબર પડશે. અને કરંટ અથવા તો અન્ય વિષય, જો કરંટ સાથે કનેક્ટ થતો હોય તો કરંટ સાથે, નકર અન્ય વિષય સાથે કનેક્ટ થતો હોય તો અન્ય વિષય સાથે, એ મુદ્દો તમારો કનેક્ટ થવો જોઈએ, સબ્જેક્ટ સાથે કનેક્ટ થવો જોઈએ. જેટલું કનેક્ટ થશે એટલા માર્ક એડિશન વધે. અને પછી એક્સ વાય ઝેડ, આ બધી વસ્તુઓ એક્સ વાય ઝેડ Z1 માં તમારે ઉપયોગ કરવાની રહેશે. ઠીક છે, તો જો બોડી પાર્ટને આવી રીતે આપણે લખવાનું રહેશે. હવે એક વસ્તુ આપણે ફરીથી જોશું, કન્ક્લુઝન કઈ રીતે લખશું. આ થિયરી બેઝ બધી વસ્તુ કર્યા પછી પ્રેક્ટિકલ ઉપર આવશું, ત્યાં સુધી આપણે પહેલા જ આન્સર લખતા રહીશું વન લાઇનર વાળા. રાઈટ, ચલો તો એક કામ કરીએ, આજ માટે અહીં સુધી રાખીએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું પાછી.